હિરેન રાજ્યગુરુ મંત્રી નિવાસથી ધનરાજ બાગલે મહાત્મા મંદિર અને પરાક્રમસિંહ જાડેજા એમએલએ ક્વાર્ટરથી આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। સૌથી પહેલા હિરેન રાજ્યગુરુ આપની પાસે આવવા માંગીશ, શું વધુ વિગત? जो સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કે આજે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભોજન સમારંભ યોજાવા જઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, તેની સાથે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, આ તમામ લોકો ભોજન સમારંભમાં હાજર રહેશે। ભોજન સમારંભની અંદર પદનામિત મંત્રીઓને હાજર રહેવા માટે થઈ અને આમંત્રણ આપવામાં આવ્યું છે। જે ધારાસભ્યો આવતીકાલે મંત્રી તરીકેના શપથ લેવા જઈ રહ્યા છે એ શપથ લે તે પહેલા આજે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ તમામ પદનામિત મંત્રીઓને ભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે લોકો મંત્રીમંડળમાંથી રૂખસત થઈ રહ્યા છે, વિદાય લઈ રહ્યા છે, તેમનો અને જે લોકો મંત્રીમંડળની અંદર સામેલ થઈ રહ્યા છે, જેની એન્ટ્રી થવા જઈ રહી છે, આ બંનેનો એક સાથે ભોજન સમારંભ યોજાશે। આજે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સાથેની મુલાકાત પૂર્ણ કરે ત્યારબાદ આ ભોજન સમારંભ યોજાવાનો છે। ભોજન સમારંભની અંદર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના રાષ્ટ્રીય નેતાઓ અને રાજ્યના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। મહત્વપૂર્ણ બાબત, લગભગ આ પહેલી વાર એવું બનવા જઈ રહ્યું છે કે શપથવિધિ થાય તે પહેલા પદનામિત મંત્રીઓને મુખ્યમંત્રી ભોજન માટે આમંત્રિત કરે। આ સિલસિલાની વાત કરીએ તો જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા બાદ પોતાના મંત્રીમંડળની રચના કરતા હોય છે ત્યારે પ્રધાનમંત્રી ચા પીવા માટેનું આમંત્રણ આપતા હોય છે। આ વાત કેન્દ્ર સરકારની છે। જ્યાં સુધી રાજ્ય સરકારની વાત કરીએ, ગુજરાતના ઇતિહાસમાં લગભગ પહેલી વાર એવું બનશે કે કોઈ મુખ્યમંત્રી પોતાના પદનામિત મંત્રીઓને ભોજન માટે આમંત્રિત કરતા હોય। આજે રાત્રે આ ભોજન સમારંભ યોજાવાનો છે, જેની અંદર પદનામિત તમામ મંત્રીઓને ભોજન લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે। તેની સાથે જ જેના રાજીનામા હવે થોડી વારની અંદર લેવાના છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૂચના આપવાના છે કે તમારે રાજીનામું આપવાનું છે, તમારી સેવા અહીંયા મંત્રી તરીકેની સમાપ્ત થાય છે। એ લોકોને પણ મુખ્યમંત્રી આજે રાત્રે ભોજન કરાવશે। બંને લોકોને સાથે બેસાડીને ભોજન કરાવશે। જે લોકોને વિદાય આપવાની છે એ, જે લોકોનું સ્વાગત કરવાનું છે મંત્રીમંડળની અંદર એ, આ તમામ લોકોનો ભોજન સમારંભ યોજાવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભોજન સમારંભ યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સાથે મુલાકાત પૂર્ણ કરે ત્યારબાદ તુરંત જોડાયેલા રહેજો। આપણી સાથે સંવાદદાતા ધનરાજ બાગલે પણ મહાત્મા મંદિરથી જોડાયેલા છે। ધનરાજ, મહાત્મા મંદિરમાં હાલ કેવા પ્રકારની તૈયારીઓ? જી બિલકુલ, શપથવિધિને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સીધી તસવીરો તમને મહાત્મા મંદિરની બતાવીશું, જ્યાં અત્યારે હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે। જે રીતે અત્યારે હાલ ચેર છે ગોઠવી દેવામાં આવી છે, તેની પ્રથમ હરોળમાં અત્યારે હાલ આ જે સોફા છે, જે મુખ્ય મહેમાન માટે આ જે સોફા છે રાખવામાં આવ્યા છે। પરંતુ સૌથી મોટી વાત અત્યારે હાલ સામે આવી રહી છે, જે મુખ્ય સ્ટેજ છે એ સ્ટેજની બરાબર નીચે આ તમે ચેર જોઈ શકો છો। આ ચેર અત્યારથી જ લાવી મૂકવામાં આવી છે। ત્યારે આ જે ખુરશીઓની જો ગણતરી કરવામાં આવે તો કુલ 20 જેટલી ખુરશીઓ અત્યારે હાલ જોવા મળી રહી છે। સંભવતઃ 27 જેટલા જે મંત્રી કેબિનેટ કક્ષાના રાજ્ય કક્ષાના શપથ લઈ શકે એવી સંભાવનાઓ છે। પરંતુ અત્યારે જે પ્રમાણે એક બાદ એક તમામ જે ખુરશીઓ લાવવામાં આવી રહી છે, ત્યારે આ ખુરશીઓની ગણતરી કરીએ તો 20 જેટલી ખુરશીઓ અત્યારે હાલ લાવી ચૂક્યા છે। બીજી તરફ જે મુખ્ય જે સ્ટેજ છે બરાબર તેની બાજુમાં જ આ અન્ય એક સ્ટેજ બનાવવામાં આવી રહ્યો છે। ત્યારે સંભવતઃ જે કેબિનેટ કક્ષાના મંત્રી હશે, રાજ્ય કક્ષાના મંત્રી હશે, તેમને આ સ્ટેજ પર બેસાડશે। ત્યારબાદ શપથવિધિ જ્યારે થશે ત્યારે એક લાઇનબંધ હરોળમાં અત્યારે હાલ આ સ્ટેજ બનાવવામાં આવી રહ્યો છે। ત્યારે સામેથી ચાલતા ચાલતા તેઓ મુખ્ય સ્ટેજ ઉપર આવી શકે તેવી શક્યતાઓ છે। ત્યારે તેને લઈને પણ અત્યારે હાલ આ સ્ટેજ છે એ તૈયાર કરવામાં આવ્યો છે। જે પ્રમાણે અત્યારે હાલ તૈયારીઓ બતાવવામાં આવી છે, ત્યારે આખો હોલ છે, એસી હોલ છે અને તમામ પદાધિકારીઓ, ધારાસભ્યોની હાજરીમાં શપથવિધિ કરવામાં આવનાર છે। ત્યારે અત્યારે હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ મુખ્યમંત્રી જે રીતે અત્યારે હાલ જે બેઠક કરવાના છે રાત્રિ દરમિયાન, તેને લઈને પણ અત્યારે કહી શકાય જે રીતની અત્યારે તૈયારીઓ કરવામાં આવી રહી છે મહાત્મા મંદિર ખાતે, ત્યારે જે એક લિસ્ટ બનાવવામાં આવશે અને તે લિસ્ટ રાજ્યપાલને સોંપવામાં આવશે। જો કે મોડી રાત સુધી આખરી ઓપ આપી દેવામાં આવશે તેવી વાત છે, એવી સાંભળવામાં આવી રહી છે। આવતી
આવતીકાલે સવારે 11:30 કલાકે આ જ મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ યોજાનાર છે। ત્યારે બેઠક વ્યવસ્થા એક બાદ એક અત્યારે હાલ ગોઠવવામાં આવી છે। જોઈ શકાય છે જે પ્રથમ હરોળ છે એ જી ધનરાજ, આપ જોડાયેલા રહેજો। સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પણ આપણી સાથે એમએલએ ક્વાર્ટરથી જોડાયા છે। પરાક્રમસિંહ, અત્યાર સુધી કયા કયા ધારાસભ્યો આવી ચૂક્યા છે, શું વધુ વિગત? ચોક્કસ મોટા ભાગના ધારાસભ્યો અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે અને અમુક ધારાસભ્યો સાથે વાતચીત થઈ છે જે સાંજે 5 કે 6 વાગ્યા સુધીમાં આવી પહોંચશે। પરંતુ સમગ્ર રાજ્યની અંદર અત્યારે એક જ ચર્ચા છે કે નવા મંત્રીમંડળની અંદર કયા ધારાસભ્યને જે સ્થાન આપવામાં આવશે। ખાસ કરીને જ્ઞાતિગત સમીકરણ અને જે અલગ અલગ ગુજરાતના જે વિસ્તારો છે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, આ તમામનું બેલેન્સ થાય તે માટેના પ્રયાસો હંમેશા ભાજપના હોય છે। જ્ઞાતિગત સમીકરણો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે। સાથે સાથે સૌરાષ્ટ્રને જે ભારે મહત્વ મળે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। અનેક નામો અત્યાર સુધીમાં જે ચર્ચામાં છે, મોટાભાગના ધારાસભ્યો અત્યારે આવી પહોંચ્યા છે અને સાંજ સુધીમાં મોટાભાગના જે અમુક બાકી છે તે ધારાસભ્યો આવી પહોંચશે। આવતીકાલે વિજય મુહૂર્ત પર સમગ્ર રાજ્યની નજર છે। કયા ધારાસભ્યો મંત્રી જે છે તે બની શકે છે તેને લઈને અનેક નામોની ચર્ચા છે, ચાલી રહી છે। નામોની ચર્ચા અત્યારે આપણે એટલા માટે નહીં કરીએ કે છેલ્લા 48 કલાકથી સતત એક બાદ એક નામો ચાલી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જ્ઞાતિગત સમીકરણોને લઈને પણ નામો ચાલી રહ્યા છે। વિસ્તારની દ્રષ્ટિએ સાથે સાથે ખેડૂત સહકારી આગેવાન, આ તમામ જે અનેક નામો અત્યાર સુધીમાં ચાલી રહ્યા છે। કોંગ્રેસમાંથી આવેલા જે નેતાઓ છે તેમના પણ નામો ચાલી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ધારાસભ્યોને આજે મોડી રાત સુધીમાં ફોન પણ આવી શકે છે, આવી જશે। સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયેલા છે। હિરેન, આપની પાસે આવવા માંગીશ, સ્વર્ણિમ સંકુલ ખાતે કોણ કોણ આવી પહોંચ્યું છે અને આ સાથે મંત્રી બચુ ખાબડને પણ ભોજનનું આમંત્રણ મળ્યું છે, કોઈ સમાચાર આપની પાસે? યસ, તમારી જે સવાલ છે એની અંદર એક હું કરેક્શન કરી દઉં કે સ્વર્ણિમ સંકુલ ખાતે અત્યારે કોઈ જ નથી, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને કે જે મુખ્યમંત્રી નિવાસ સ્થાનની અંદર આવેલું છે ત્યાં બેઠક બોલાવવામાં આવી છે અને તમામ મંત્રીઓ ત્યાં પહોંચ્યા છે। વાત કરીએ જે મંત્રી ઉપર કૌભાંડનો આરોપ લાગ્યો છે, જેના ઉપર દાગ લાગ્યો છે અને લગભગ છેલ્લી 21 કેબિનેટમાં જે મંત્રી હાજર નથી રહ્યા, બચુ ખાબડ, એ મંત્રી અંતે આજે ગાંધીનગર પહોંચ્યા છે, આ બેઠકની અંદર હાજર છે। કારણ એ છે કે એમનું રાજીનામું લેવાનું કેટલાય દિવસોથી નિશ્ચિત થઈ ચૂક્યું હતું, પરંતુ રાહ જોવામાં આવતી હતી મંત્રીમંડળના વિસ્તરણની અને એ વિસ્તરણનો દિવસ હવે આવી ગયો છે। ગણતરીના કલાકો બાકી છે ત્યારે મંત્રી બચુ ખાબડ અહીંયા મંત્રી નિવાસસ્થાનમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા। એની પાછળનું એકમાત્ર કારણ એ છે કે તેઓ પોતાનું રાજીનામું મુખ્યમંત્રીને સુપ્રત કરવા માટે પહોંચ્યા છે। 21 કેબિનેટ બેઠકની અંદર ગેરહાજર, લગભગ છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગરની અંદર નહોતા આવ્યા, પોતાના નિવાસસ્થાન, પોતાના સચિવાલય કાર્યાલયમાં નહોતા આવ્યા કે નહોતા કોઈ પણ સરકારી કાર્યક્રમમાં હાજર રહ્યા। એ મંત્રી બચુ ખાબડ આજે પહોંચ્યા છે, અહીંયા રાજીનામું આપવા માટે પહોંચ્યા છે, તે અંગેની માહિતી હાલ મળી રહી છે। તો સૌથી મોટી બાબત આ છે, પરંતુ આ સ્વાભાવિક બાબત પણ છે, કારણ કે કેટલાય મંત્રીઓના રાજીનામા લેવાના છે। એ પૈકીના અમુક મંત્રી એવા છે કે જેના રાજીનામા લેવા એ લગભગ 6 મહિના પહેલા નક્કી થઈ ચૂક્યું હતું અથવા તો 4 મહિના પહેલા નક્કી થઈ ચૂક્યું હતું, પરંતુ રાહ આ દિવસની જોવાતી હતી કે જે દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થાય એ જ દિવસે રાજીનામું લેવું, જેના કારણે સરકાર ઉપર સીધી આંગળી ના ચીંધાય અથવા તો અધવચ્ચેથી રાજીનામું લે તો ફરીથી સરકાર ઉપર કે સરકારના મંત્રી ઉપર જે આક્ષેપ થયા છે, આરોપ લાગ્યા છે, જે દાગ લાગ્યા છે, એ ફરીથી ચર્ચામાં ન આવે એ માટેનું એકમાત્ર કારણ એ હતું કે આ મંત્રીમંડળના વિસ્તરણની રાહ જોવી અને એની સાથે આવા તમામ મંત્રીઓ કે જેના ઉપર આરોપ લાગ્યા છે, જેના કોઈ કાંડ બહાર આવ્યા છે અને તેનાથી સરકારની છબી ખરડાઈ છે, તો એ છબી સુધારવા માટે થઈ, એ મેકઓવર કરવા માટે થઈ અને સરકાર એમને દૂર કરવાની હતી, જે આજે હવે ગણતરીના મિનિટોમાં તેમને દૂર કરી દેવામાં આવશે। મંત્રી બચુ ખાબડ ઘણા દિવસો બાદ રાજીનામું આપવા અંતે ગાંધીનગર પહોંચ્યા।